રાજી જ હોય પણ આ તો લોકો હે ને શ્રાવણ મહિનો રહીને બધું ફરાળના નામે ડબલ જમે. હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા વ્લોગમાં. ને આજે તો આપણે જવાનું હોય રેસકોર્સ બાજુ. તો હાલો હવે રેસકોર્સ બાજુ હાલતા થઈ જાય અને કરી દઈએ આપણો વ્લોગ ચાલુ. તો મિત્રો આપણે જવાનું કર્યું ને જો આ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આ વરસાદે ફૂલ બાકાજી કે બોલાય નાખી જો. હવે આ જાવું આમાં કેમાં વરસાદ રહી જાય તો આપણે જાય, હવે બાકી તો કેમ જાવું આમાં. વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ હતા જો પાછો ધીમો પડી ગયો અત્યારે. હાલો એ બધી વાત જવા દો. આપણે બધા સોમવાર હતા તો સોમવાર શું લેવા રહે ખાવા ખીચડી ખાય, પછી ઓલો સાબુદાણાની ખીર ખાય, સકરિયાની ખીર ખાય. એનાથી આમ કઈ થાય નહીં, કેમેરામાં બધા રહે મનથી કાંઈ થાય નહીં. શ્રદ્ધા મનમાં સાચી હોય એટલે રહેવાની કઈ જરૂર નથી. ભગવાન એમ કહેતા નથી ભાઈ ભિખારીઓને બરાબર. મા બાપની સેવા કરો એટલે રહે. ભાઈ સોમવાર શું હોય ખબર ઓલા ભાઈ તો જો આમ ભાગી ગયા. અમારે અમારા વિડીયોમાં નથી આવું. તો હાલો હવે જો વરસાદ રહી ગયો એટલે હવે આપણે નીકળીએ રેસકોર્સ બાજુ. અહીંયા થોડા પ્રશ્ન કરશું પબ્લિકમાં. બાકી હાલો તો આપણે રેસકોર્સ બાજુ હાલ્યા જાય. વરસાદ ધીમો ધીમો આવે પણ તો હાલ્યા જાય હવે. તમે શ્રાવણ મહિના રહ્યા કે પછી સોમવાર રહ્યો? એટલે સોમવારનો અમારે ફાયદો શું કે કાંઈ એમણામ શ્રાવણ આપણે શંકર ભગવાનને માની તો રહી. હાલો તો હવે આપણે આગળ હાલતા થઈ ગયા. હવે આપણે પાછા ભાઈ આવી ગયા કારણ કે ઓલી વખતે હમણાં વિડીયો શૂટ કર્યો ને તો એમાં વિડીયો જ બંધ હતો. તો ભાઈને પાછા આપણે પૂછ્યું કે શ્રાવણ મહિનો શા માટે રે ભાઈ? શ્રાવણ મહિનો માત્ર જે કંઈ પરંપરાઓ છે વ્રતની, ફરાળની, રહેવાની, તેનો મતલબ માત્ર ને માત્ર આપણી તંદુરસ્તી સાથે છે, આરોગ્ય સાથે છે. બાકી જેવી તમારી શ્રદ્ધા, આનાથી વિશેષ એમાં કાંઈ બીજું સત્ય છે નહીં. તમારું શું કેવું ભાઈ? બરોબર.
ઉપવાસ એકટાણા કરે એનાથી ભગવાન રાજી થાય અને આપણું શરીર તંદુરસ્ત હોય બરાબર. તો ઈશ્વર વધારે રાજી થાય. ઈશ્વર હંમેશા આપણી પાસે રહે, સાથે રહે. એના માટેનો આ શ્રાવણ મહિનો છે. શંકર મહાદેવજી છે ને હંમેશા આપણી સાથે જ હોય છે. પણ માણસો પછી આ એકટાણામાં બધું ખાવું પીવું ના અંતે એકટાણા છે એ વ્યવસ્થિત નથી. પછી ફરાળી પેટીસ ખાય ને ઓલું ખાય એ ઉપવાસ કે એકટાણું તમે એકવાર જમો ઘરનું એ ઘરનું જ જમવું છે. એની પાછળ ઘણા બધા કારણો રહેલા છે. બરાબર. એટલે આ અત્યારે શું કે ચોમાસાનું ઠંડુ વાતાવરણ એટલે વધારે પડતું ખાઈ લેતા હોય તો એનાથી તો પેટમાં દુખાવો થઈ જાય. બરાબર છે. અત્યારે શું છે પેટના દુખાવો અત્યારે ચોમાસાના સિઝન છે એટલે બધા પાચન શક્તિ બધાની મોટી ઉંમરની વધારે ખરાબ થાય, બાળકોની વધારે, મધ્યમ વાળાને વાંધો ન આવે. બરાબર. આગળ વધી બીજું તો શું હોય? તો મિત્રો આપણને રેસકોર્સમાં તો બહુ સારો રિસ્પોન્સ ન મળ્યો એટલે આપણે આ પંચનાથ મહાદેવના મંદિરે આપણે આવી ગયા છે. ભાઈ પણ આપણે જોઈ હોય કેવો આપણને રિસ્પોન્સ મળે એ પ્રમાણે આપણે વિડીયો ચાલુ રાખશો. મંદિર હાલે. શ્રાવણ મહિનો આખો પૃથ્વી મહાદેવ સંભાળે એની માટે બધા ઉપવાસ રાખી મહાદેવને રાજી કરે. એટલે આપણે શ્રાવણ મહિનો આખો રહેતા હોય કે અમુક સોમવાર રહેતા હોય તો એનું મતલબ કારણ આમ તમે કાંઈ કહી શકો? એનું કારણ તો નથી કઈ, મહાદેવ રાજી જ હોય, પણ આ તો લોકો હે ને શ્રાવણ મહિનો રહીને બધું ફરાળના નામે ડબલ જમે. કેમ આવશે? યુટ્યુબમાં કઈ ચેનલ? કિશન ધરજીયા બ્લોગ. કિશન ધરજીયા બ્લોગ. તો આપણને એમ તો સારો રિસ્પોન્સ મળે ભાઈ. અને ઓલા ફૂલડાવાળા ભાઈને પૂછી જોયું હવે એ લોકોને શ્રાવણ મહિનામાં શું કેવું છે. તો ભાઈ આ શ્રાવણ મહિનો હાલે તને કાતન કહેવા માંગશો? શ્રાવણ મહિનો અત્યારે આપણે હાલે છે. શ્રાવણ મહિના વિશે તમે કાંઈ કહેવો? બોલો તો મોટા ભાઈ તમે કેવી બધી આપણે આ શ્રાવણ મહિનો રહેતા હોય તો મતલબ એ શ્રાવણ મહિનો રહેતા નથી મોટા ભાઈ. નથી રહેતા તો આપણે સોમવાર તો રહેતા હઈશું. સોમવારે નહીં એટલે સોમવાર શ્રાવણ મહિનો હાલતો તમારે તો આ બધું સારું હાલતું છે ને બધું એમ ભગવાનની દયાથી બહુ સારું હાલતું છે. બરાબર. ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં બધામાં આવે છે. તો હવે આપણે બધાને પૂછ્યા હતા બધા. શ્રાવણ મહિનો એટલે મહાદેવનો પ્રિય મહિનો છે અને મહાદેવને રીઝવવા માટે ભક્તો માટે પણ એક ખાસ મહિનો છે કે આખો મહિનો મહાદેવની આરાધના પૂજા અર્ચના કરવાની હોય છે. બરાબર. એટલા માટે શ્રાવણ મહિનો આખો મહિનો માત્ર રહેવાનો એટલે માત્ર ફરાળ કરવાનો એવું નથી. જે આખા વર્ષ દરમિયાન કોઈ મહાદેવની પૂજા સેવા નથી કરી શકતા તો માત્ર શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો મહાદેવને જલ ચડાવી, દૂધ ચડાવી, બિલ્વપત્ર ચડાવી અથવા અલગ અલગ વસ્તુ એમને ચડાવી અને મહાદેવની પૂજા કરતા હોય છે. શ્રાવણ મહિનામાં પણ ખાસ શ્રાવણ મહિનાના સોમવારનું પણ ખૂબ જ વધારે મહત્વ છે. તો શ્રાવણ મહિનામાં કોઈ આખો 30 દિવસ શ્રાવણ મહિનામાં પણ પૂજા ન કરી શકે તો માત્ર સોમવારના દિવસે જઈ અને પૂજા કરતા હોય છે. એટલે આ રીતે વિશેષ મહત્વ શ્રાવણ મહિનાનું છે. એટલે આખા વર્ષમાં જે મહાદેવની પૂજા ન કરી શકતા હોય તો શ્રાવણ મહિનામાં ખાસ કરીને પૂજા અર્ચના કરતા હોય છે. પછી શ્રાવણ મહિનો આખો મહિનો તે ફરાળ કરતા હોય છે. કેટલાક લોકો એકટાણું કરતા હોય છે. એટલે આપણે જે લોકો પેલા સોમવાર રહીને એવું માનતા હોય કે આપણે સોમવાર જે મારી ઉંમરના જે લોકો હોય જૈનજી હોય તો એ લોકો એવું માનતા હોય કે આપણે શ્રાવણ મહિનો રહી તો આગળ આપણને સારું પાત્ર મળે. તો આ હું સાચી વાત છે?
સારું પાત્ર માટેની વાત નહીં, સારું થાય એના માટે. એટલે ઈ સારું થાય. સારું પાત્ર એટલે એ સારું થાય એમાં આવી ગયું. હા તમે જેનઝી છો તો અત્યારે ખરેખર તમારે તમારી ઉંમર જેનઝીની ઉંમર અત્યારે શું હોય કે તમને સારા કેરિયર સાથે જોડાવો, સારું તમે એજ્યુકેશન પ્રાપ્ત કરો બરાબર. અને સારી જગ્યાએ તમને સારી નોકરી અથવા ધંધો મળે અને આ બધું સારું રહેશે તો સારું પાત્ર પણ ઓટોમેટિક મળવાનું. બીજું શું છે કે ભગવાનની પૂજા જ્યારે તમે કરો છો, ભગવાનના ક્ષણે જ્યારે તમે જાઓ છો તો ત્યારે તમારામાં એક પ્રકારનું સાત્વિકપણું આવતું હોય છે, તમારામાં સારી ભાવના આવતી હોય છે. જે ખોટું વિચારવું, ખરાબ કરવું એવી બધી ભાવના તમારામાંથી દૂર થતી હોય છે, કારણ કે તમે ભગવાનના ચરણે છો. એટલે ખરાબ પાત્ર ઓટોમેટિક દૂર જશે. મારું કઈ કેવું છે શ્રાવણ મહિના વિશે કઈ? શ્રાવણ માસ એક પવિત્ર માસ છે કે જે આપણે આદિ અનાદિ કાળથી વ્રત કરતા આવીએ છીએ અને આપણે ધાર્મિક. તો મિત્રો આપણને આ સારો એમ તો રિસ્પોન્સ મળી ગયો છે, એટલે હવે આપણે આપણા રૂમ બાજુ પાછા વયા જઈએ હવે. તો હવે નીકળીએ આપણે. આપણે પાછા ઉતરી ગયા રિક્ષામાંથી. હવે આપણે ગયા આપણી હોટલ બાજુ ચેવડા ને એવું લઈ લીધું છે. આપણે આજે સોમવાર રહ્યા હોય તો આપણે ફરાળ કરી નાખી દીધું તો શું હોય, અને હલાજે આપણી હોટલ બાજુ. ફાઇનલી મિત્રો આપણે હવે બધે મતલબ મંદિરે જઈને પાછા વળી ગયા આપણી હોસ્ટેલ બાજુ. ને આ હોસ્ટેલ આપણે પહોંચી ગયા છીએ. હાલો હવે આપણે ચપ્પલ ઉતારી જાય આપણા રૂમમાં. આવે મિત્રો આપણે જો આપણા રૂમે પહોંચી ગયા અને અહીં પણ કરી આપણો લોક પૂરો.